એટલે તમે બોલો. બોલો. પતિ એ જ પરમેશ્વર. પતિ સિવાય અત્યારે તમે બે જણ સાથે રહો છો એ સંપીને રહો. કોઈ જાતનો કકરાટ ન કરો. એકબીજાને પ્રેમ આપો અને એમાં જ તમારું હિત છે. જો તમે તમારું જીવન સોનેરી બનાવવા માગતા હો તો તમારે સારી રીતે સમજીને રહેવું જોઈએ. તમારા પતિ સિવાય તમારું કોઈ હિત કરનાર નથી. એમાં જ તમે સુખ માનો અને પતિને સુખી કરો. જો તમે પતિને સુખી કરશો તો પરમેશ્વર પણ સુખી રહે છે. પરમેશ્વર પણ તમારા પર પ્રસન્નતાના પુષ્પો વેરશે. જે કંઈ છે એ બધું જ પતિમાં છે, બીજે ક્યાંય એવું છે નહીં. એમના ગુણો, એમના સદ્ગુણો, એમના ભલા વિચારો એ તમારે અપનાવવા જોઈએ. અને એ જો અપનાવશો તો તમે આખી જિંદગી સુખના હિડોરે ઝૂલશો. મેં તને પહેલાં પણ કહેલું છે કે અકબર બાદશાહની બેગમ દુઃખી હતી તે શ્રી ગુસાઈજી જોડે આવી અને લખાણ લખી ગઈ હતી. અને એમાં ગુસાઈજીએ ચોખ્ખું લખ્યું હતું કે પતિનું કહ્યું માનવું જોઈએ. પતિ સિવાય બેગમને બીજું કોઈ ભલું કરી શકે એમ નહોતું. અને આખરે અકબરે જ્યારે એ ચિઠ્ઠી જોઈ ત્યારે એટલો બધો ખુશ થયો કે બેગમ એ જે કંઈ કર્યું હતું એ બધું જ માફ કરી દીધું. ગુસાઈજીને અકબરે ગોસ્વામીની પદવી આપી હતી. એટલો બધો અકબર ખુશ થયો. જો તું પણ પતિનું કહ્યું માનીશ, કહ્યું પતિના કહ્યામાં રહીશ તો તારું જીવન ઉન્નત બનશે, સુખી બનશે અને પ્રસન્નતામાં તું તારી જિંદગી વિતાવી શકીશ. બીજું મારે જે કંઈ કહેવાનું છે તે હું તને અવારનવાર કહું અને તું એ બધું સાંભળીને એનો અમલ કરું તો તારો સંસાર સ્વર્ગ બની જશે.